શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા આજે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ને એક આવેદન પત્ર આપવામાં આવે છે કે ફાયર સેફટીના મુદ્દે આ લોકોએ 3.5 કરોડ રૂપિયાનો જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે, એની વિજિલન્સ તપાસ થવી જોઈએ અને જે સુપ્રિન્ટેન્ડન્ટ જે પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ જે ત્રિવેદી સાહેબ હતા એના હસ્તક આ કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યો છે, એની સામે કડકમાં કડક પગલા લેવાય એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે। 3.5 કરોડનો જે કોન્ટ્રાક્ટ છે ખરેખર એમાં કોઈ સાધન સામગ્રી કોઈ ફિટ કરવામાં નથી આવી, કોઈ બીજા કોઈ મશીન ફિટ કરવાના નથી, ખાલી મેન્ટેનન્સ હોય। આ ખરેખર ગેરવ્યાજબી વાત છે। આની સામે જે પણ હોય એની તપાસ થવી જોઈએ એ બારામાં કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું છે। અમે અમારા કોંગ્રેસ પક્ષના મહામંત્રી કલ્પેશભાઈ કુંડલિયાએ એક આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવી હતી, એ માહિતીની અંદર કોઈ ઉલ્લેખ કરવામાં કોઈ આવ્યો નથી। એમ કહે છે કે અમારી કાર્યક્ષેત્રમાં કોઈ આવતું નથી, ઉડાવ જવાબ આપવામાં આવે છે અને 3.5 કરોડ રૂપિયાનો જે કોન્ટ્રાક્ટ આપ્યો ખાલી મેન્ટેનન્સ આપ પણ જોઈ શકો છો મેન્ટેનન્સ કઈ રીતે થાય, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ બેસાડ્યા હોય, કોઈ એના ફાયર સેફટીના કોઈ સાધન બેસાડ્યા હોય તો આપણે વાસ્તવિકતા સ્વીકારી શકીએ। આ મોટો ભ્રષ્ટાચાર છે, ખરેખર આરોગ્ય મંત્રી અને એને રાજીનામું દેવું જોઈએ। અમે માહિતી માંગી છે એમાં પણ ખોટા જવાબ આપવામાં આવ્યા છે એટલે મેં આજે આવેદન પત્ર દેવામાં આવ્યું છે। ખરેખર સિવિલ હોસ્પિટલની આપ પણ પરિસ્થિતિ જોઈ શકો છો, ભ્રષ્ટાચારનું નામ નથી રહેતું, કોઈ પણ જગ્યાએ સિવિલમાં જો કોઈ જવાબ નથી આપતા, કોઈ ડોક્ટરની સુવિધા નથી, લોકો હેરાન પરેશાન છે। આ ભાજપના શાસકો મોટી મોટી વાતો કરે છે, ખરેખર રાજકોટના ધારાસભ્યશ્રીઓને ચેક કરવું જોઈએ, વિઝિટ કરવી જોઈએ, કોઈ ધનાંતરે હાવ નિષ્ફળ ગયા છે। કોંગ્રેસ તરફથી ફાયર સેફટીના સાધન માટેની રજૂઆત મળી છે અને એ આગળ હું ગવર્મેન્ટમાં ફોરવર્ડ કરીશ। ગંભીર બાબત કહેવાય જે હું આગળ ફોરવર્ડ, જે વડી કચેરી આદેશ કરશે એ પ્રમાણે કરવા।